જય અલગ ધણી. આપણે સમજ્યા જેવી વાત છે કે તમે કોઈ દિવસ હળબા ફૈબાને ઓળખો છો? આપણે હળબા ફૈબાને ઓળખીએ છીએ, જોયા છે હળબા ફૈબાને, જોવા છે. ગામ હોય ત્યાં હળબા ફૈબા હોય જ. હા, ગામ હોય ને ત્યાં હળબા ફૈબા હોય. આખો દિવસ ગામમાં ફરતા હોય, ટોપલો લઈ, માથે મોટો ટોપલો હોય અને છાણા વીણતા હોય. ગામની પાદરે છાણા વીણતા હોય. આખા ગામનું ધ્યાન એમના પર, એમનું ધ્યાન આખા ગામ પર હોય. કઈ શેરીમાં શું થાય છે, કઈ શેરીમાં શું કામ થઈ રહ્યું છે, કોઈ સગા વાલા આયા હોય. આ હળબા ફૈબા. કોકની આગી પાસીમાં તો એમનું કઈ કીધા જેવું જ નથી. તો હળબા ફૈબા શું કરે ખબર છે? છાણા વેણતા હોય અને ટોપલો ભરીને આમ કોઈ ક્યાંય બહારગામ નીકળ્યું હોય તો પેલા હળબા ફૈબા આવી જાય, આમ આડા આવી જ જાય. ક્યાં જાવ છો? સગાના ઘરે, દીકરીને ઘરે જ આવજો નહીં ને? અરે ભાઈ, તારે શું કામ છે હળબા ફૈબા? વળી કોઈ મહેમાન આવ્યા ને, મહેમાન તો કોઈ બિચારા સારા પ્રસંગમાં આવ્યા હોય, દીકરી દીકરાને જોવા માટે, તો છોકરા માટે, સંબંધ માટે આવ્યા હોય, તો હળબા ફૈબા જો આવતા જોઈતા તો આમ ખબર પડે કે એ 4, 5, 10 માણસ આવે છે, તો ટોપલો લઈને આગળ જતી રહે. હા, ત્યાં જતા જ રે હળબા ફૈબા. અને ક્યાં જાઓ છો બધા? ક્યાંથી આવો છો? આવો બા, આવો આવો આવો. એટલે ઓલા કે ભાઈ અમે અમુક જગ્યાએ વિષ્ણુભાઈના ત્યાં આયા છે, મહેમાન ગતિ આવ્યા. હે કે મહેમાન ગતિ એટલે હારા ભલે આયા છો ને? ભલે આયા બાપ, આવવું જ જોઈએ ને. તો ઓલા પૂછે પછી, ના ના કે આ દીકરાનો સંબંધ જોવા માટે આયા છે. દીકરા, એનો દીકરો છે ને, એનો સંબંધ જોવા આવ્યા છે. બુધાનો સંબંધ જોવો. કોક બુધો કરીને છોકરો છે. હા, બોલો વહી આવે છે ને, હિસ્ટોરિયા આવે છે, એને જોવા આવ્યા છો? લો એમ કહી દો. આનું નામ હળબા ફૈબા. એટલે ઓલા ત્યાંથી કે એમને હિસ્ટોરિયા આવે છે, વહી આવે છે, ખેંચ આવે છે. હા, એને એવું છે થોડું. આમ તો સારો છે, બહુ ફોડો છે, કામ ધંધામાં તો ગજબ છે. આ હળબા ફૈબા આવું કરે. પેલા મહેમાન ત્યાંથી પાછા વળી જાય. આ ગામે ગામ આવી હળબા ફૈબાઓ હોય છે, પણ ખરેખર આવી હળબા ફૈબાઓને તો સાધુ સંતોનો બોધ લેવો જોઈએ અને કોઈની આગી પાછી ન કરવી જોઈએ. એ હળબા ફૈબા બનીને રહેશો ને તો નરકમાં જાશું. એટલે આવી હળબા ફૈબાઓને તો હું હાથ જોડું છું બાપ. ગામે ગામ આવી હળબા ફૈબાઓ છાણા વીણતી હોય, ટોપલો લઈને જતી હોય, આમ 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 એ છાણ વાળા હાથ હોય, દોડતી હોય ને ક્યાંય છાણ પોદરો પડ્યો હોય તો આમ કુંડાળું કરી નાખે. અને કોક લઈ ગયો હોય ને તો એ આવડી આવું બધું થાય. જય અલગ ધણી.